નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, વડોદરા ખાતેથી એક લેટર બોમ્બ ફૂટ્યો કે જેમાં ભાજપના જ 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં કલેક્ટર, ડીડીઓ, કમિશનર, એસપી સહિતના અધિકારીઓ તેમની વાત નથી સાંભળતા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે આ તમામ અધિકારીઓ છે તે પોતાને જ સરકાર સમજે છે, પોતાનું કાર્ય સારી રીતે કરતા નથી અને પ્રજાનો અવાજ ઉઠવા નથી દેતા. ત્યારે સવાલ એ થાય કે ભાજપના ધારાસભ્યોએ કદાચ આ અવાજ ઉઠાવ્યો તો તેમની વાતમાં કશાશ દમ હોય, અથવા તો ભાજપના ધારાસભ્યોના કોઈ કામ અટવાયા હોય તેના કારણે પણ તેઓએ અધિકારીઓને દબાવવાનો પ્રયાસ કર્યો હોય. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે અધિકારીઓ સામે હવે ધારાસભ્યો આવ્યા છે અને મુખ્યમંત્રીને રજૂઆત સુધીની વાત પહોંચી છે. તો ધારાસભ્ય શૈલેષ મહેતા, ચેતન્યસિંહ ઝાલા, કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આ 5 ધારાસભ્યો વડોદરા ગ્રામ્યના છે. આ 5 જણાઓએ એક સાથે મળી અને આ લેટર બોમ્બ ફોડ્યો છે. બપોરથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે અને હવે પ્રજાને પણ એવો અંદર ને અંદર વિચાર આવે છે કે કદાચ ધારાસભ્યોનું નથી સાંભળતા તો અમારું શું સાંભળવાના. અને આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને જાણવી છે કે અધિકારી રાજમાં ગુજરાતની સ્થિતિ ક્યાં છે અને ગુજરાતના ધારાસભ્યોનું કોણ માને છે. આ તમામ મુદ્દાઓને લઈ કરવો છે આજનો સીધો સંવાદ. તો દર્શક મિત્રો, તમારા મનમાં પણ આવો સવાલ આવ્યો હશે કે કદાચ આ ધારાસભ્યોને જો અવાજ ઉઠાવવો પડે, મુખ્યમંત્રી સુધી જવું પડે તો આ પ્રજા ક્યાં જવાની. અને ઘણી વખત ગુજરાતમાં અધિકારી રાજના આક્ષેપો લાગી ચૂક્યા છે અને ફરીથી 5 જેટલા ધારાસભ્યો એક સાથે આવતા નવી ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દાને ઊંડાણપૂર્વક જાણવો છે કે ગુજરાતની સ્થિતિ અધિકારી રાજમાં ક્યાં છે. અને આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે રાજેન્દ્રભાઈ રાવલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશોકભાઈ પટેલ તેઓ પણ સિનિયર પત્રકાર છે, હિરેનભાઈ ત્રિવેદી તેઓ પણ સિનિયર પત્રકાર છે અને કાનાભાઈ બાટવા તેઓ પણ સિનિયર પત્રકાર છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત રાજેન્દ્રભાઈ હું આપનાથી કરીશ. અધિકારી રાજ અને આક્ષેપ ગુજરાતમાં થતા આવ્યા છે ને હવે તો 5 ધારાસભ્યો એક સાથે અવાજ ઉઠાવવા ગાંધીનગર સુધી પહોંચ્યા. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો ને અધિકારી રાજમાં ગુજરાતની સ્થિતિ શું? રાજ પ્રજાનું છે, પણ ક્યારેક ક્યાંક કોકના કામ ના થાય એટલે પહેલો દોષ અધિકારી ઉપર નાખવામાં આવે છે. વડોદરાના 5 ધારાસભ્યોએ જે સવાલ કર્યા છે એ સવાલની અંદર કન્ટેન્ટ શું છે આપણે જાણતા નથી. પણ વડોદરાનું વહીવટી ચિત્ર જો આપણે ક્લિયર કરીએ તો અત્યારે વડોદરાના હાલ જે કલેક્ટર છે ડૉક્ટર ધામેલિયા એ બહુ સારા અધિકારી છે. પછી પેલા બેન કોઈ ડીડીઓ છે એ પણ બહુ અતિ સરસ અને સારા કર્મઠ અધિકારી છે. એટલે આ ધારાસભ્યોના કામ નથી થતા તો એ વાત સાથે આપણે સંમત પણ નથી અને અસંમત પણ નથી. પણ એ કામ શું છે? નંબર 1, જિલ્લાની અંદર સંકલન સમિતિની મિટિંગ મળે છે અને મિટિંગની અંદર દરેક ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, ધારાસભ્યો, મંત્રીઓ, સંસદ સભ્યો, એમના કામોની યાદી માંગવામાં આવે છે અને એ કામ કર્યા પછી એમને જાણ કરવામાં આવે છે. તો હવે આ વ્યક્તિગત કામો કદાચ હોય, પ્રજાના રોડ, રસ્તા, પ્રજાની લાઇટ, વીજળી, કુપોષણની કોઈ બાબત હોય તો એ તો બધું રેકોર્ડ પ્રૂફ છે અને કલેક્ટરે કરવું જ પડે. પણ અત્યારે રાજ્યની અંદર જે જમીનોના સવાલો ચાલ્યા છે, ધારો કે સુરેન્દ્રનગર, મહેસાણા ની અંદર જે જમીનોના જે પ્રોબ્લેમ છે એમાં કોઈ પણ અધિકારી હવે હિંમત કરશે નહીં. અને હું એવું માનું છું સ્પષ્ટપણે કે રાજ્યનું વહીવટીતંત્ર ક્યાંક ભયભીત છે. એનું કોઈ સીધું નેતૃત્વ નથી થતું. ધારાસભ્યોએ એમની રજૂઆત કરી તો જો એમને કયા કામો નથી થયા એનું જો પણ લિસ્ટ આપ્યું હોત તો અત્યારે બહુ સરસ આપણે ડિબેટ કરી શક્યા હોત. જી બિલકુલ. કાનાભાઈ હું આપની પાસે આવીશ. અધિકારી રાજના આક્ષેપ તો ગુજરાતના ખૂણે ખૂણેથી થાય છે. અત્યાર સુધી કોંગ્રેસે આક્ષેપ કરતી હતી કે ભાજપના ધારાસભ્યોનું કોઈ માનતું નથી. તો હવે તો આ 5 ધારાસભ્યો ભાજપના જ સામે આવ્યા. આપ આ સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો ને પરિસ્થિતિમાં નિયંત્રણ મેળવવા શું પગલાં લેવા જોઈએ સરકારે? 2 બાબતો આમાં રોશનાઈ જોવા જેવી છે. એક તો જે શબ્દો વાપર્યા છે એ શબ્દો પોતે ઘણું બધું કહે છે.
એમાં એવો શબ્દ છે કે અંધાધૂંધ વહીવટ. હવે આ અંધાધૂંધ વહીવટ એ કયા પ્રકારનો છે એ સમજવું પડે. એનું વહીવટ શબ્દ જયારે વાપરીએ ને ત્યારે એવું માનવામાં આવે કે આ વહીવટ શબ્દનો અર્થ એવો થાય કે લાંચ રૂશ્વત ભ્રષ્ટાચાર છે. બીજો શબ્દ છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ લોકો માટે. હવે કામ ન થવા, સામાન્ય માણસોના કામ ન થવા એ સામાન્ય બાબત છે અને એ રાજકીય ભલામણ થાય પછી જ કામ થાય એવું સામાન્ય એક ચિત્ર હોય છે. એટલે જે રાજકીય માણસોનું પોતાનું મહત્વ રહે છે. એટલે સીધા કામ થઈ જાય તો નેતાઓની કોઈ જરૂર જ ના રહે. આ જે પરિસ્થિતિ છે ને એને શહેર અને ભાજપમાં પણ જરા આપણે વિભાજિત કરી જોવી પડે. વડોદરા શહેરના ધારાસભ્યો કાંઈ બોલ્યા નથી. આ 5 ધારાસભ્યો જે છે એ વડોદરા જિલ્લાના છે અને એમાં એ 3 તો એવા છે કે જે બોલતા છે, થોડું વધારે બોલે છે, એમને વાંધો પણ હોય છે અને અમુકને વાંધો એ છે કે હારી ગયેલા અમુક ઉમેદવારોની સામે જે કામ કરી રહ્યા છે એને સામે એનું કઈ ઉપજતું નથી. હવે આ સ્થિતિ ઊભી થઈ છે એટલે એમાં બે વસ્તુ છે. આ લોકોના કામ નથી થતા એ પાકું છે, બહુ સ્પષ્ટ. એમાં શબ્દો ચોર્યા જેવું નથી. કોઈ ધારાસભ્ય પોતાના કામ થઈ જતા હોય તો એ રજૂઆત કરવા આવે નહીં. આ બહુ સ્પષ્ટ છે. એટલે એમના કામ નથી થતા એટલે આ રજૂઆત થઈ છે એ તો માની લેવાનું કામ છે કે કામ એવા કર્યા હોય કે જે હોય એને ફાયદો ફેરવે કે જે હોય. આમાં એકાદ ધારાસભ્ય તો એવા છે, હું નામ લેવા નથી માંગતો પણ આપ જાણો છો કે જેમનું છે ને ફાયદો એની ફાયદો ક્લિયર ન કરવી એવી સૂચના આપી દેવામાં આવી છે. એ બધા જાણે છે. એટલે એ ભેગા થયા છે. આ 5માંથી 3 તો વડોદરામાં જ રહે છે. એટલે વડોદરાના જ ધારાસભ્ય જેવા છે એના કામ ન થવાને કારણે કહે છે. બાકી અધિકારી રાજની ચર્ચા તો આખા ગુજરાતમાં જ્યાં ત્યાં ચાલે છે. ભાજપના કામ થાય, બીજા કોઈ નથી થતા એવી એક ફરિયાદ છે. અને હવે તો ભાજપના કામ ન થતા, એક જૂથના માણસ હોવાને કામ નથી થતા. આ એક ગુજરાતનો મોટી નિશાની છે કે જેમાં અગાઉ જે મુખ્ય પદ ઉપર વ્યક્તિ હતા એમના માણસો તો હવે તમારું કામ થાય નહીં. આ પરિસ્થિતિ છે રમણભાઈ. જી બિલકુલ. અશોકભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ જે રીતે અહીં ધારાસભ્યોની પરિસ્થિતિ એવી છે કે કદાચ પોતાના કામ નથી થયા અથવા તો પ્રજાના કામ કરાવવાની વધુ ચિંતા છે. આપ શું માનો છો? હા, આપણે પહેલી વાત તો એક સમાચાર જાણી લઈએ કે આમાં અધિકારીઓ સાંભળતા નથી અથવા કામ કરતા નથી એ સમાચાર જ નથી. સમાચાર એ છે કે ધારાસભ્યોએ ફરિયાદ કરી અને એમાં પણ બે વસ્તુ આવે છે. પહેલી વસ્તુ એ છે કે ભાઈ ફરિયાદ કરવાની હિંમત દેખાડી એ એક વાત છે અને બીજી વાત એ છે કે એવા પણ અહેવાલ છે કે મીડિયાએ એમનો સંપર્ક કર્યો ત્યારે એવો કશું બોલવા માંગતા નથી. એનો અર્થ એ થયો કે એમના કેટલાક કામો થયા નથી. અને બીજી વાત એ પણ તમે ધ્યાનમાં રાખજો કે 8 વર્ષ પહેલા પણ વડોદરાના 3 ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી આ જ પ્રકારની. ત્યાર પછી આજે 8 વર્ષ પછી જ્યારે ફરી ફરિયાદ થઈ રહી છે, 5 ધારાસભ્યો એ ફરિયાદ કરી રહ્યા છે. એનો અર્થ એ કે અધિકારીઓ સાંભળતા નથી અથવા તો વડોદરાના ધારાસભ્યો છે એ એટલા શક્તિશાળી નથી કે જેઓ પોતાનું કરાવી શકે છે. 2 નંબરની વાત બીજી એક પણ આવે છે કે સ્વાભાવિક છે કે સંકલન સમિતિમાં આ બધા કાર્યો મુકાતા હોય છે અને તેમાં બધું કયું કામ થઈ રહ્યું છે, કેટલું એની પ્રગતિમાં છે, એ બધી જ વિગતો મુકાતી હોય છે. એટલે એનો અર્થ એ પણ કરી શકાય કે કેટલાક જે કામો થઈ નહીં રહ્યા હતા એના માટેનો આ બળાપો છે. જી બિલકુલ. હિરેનભાઈ, હું આપની પાસે આવીશ. આ સમગ્ર જે પરિસ્થિતિ અત્યારે સર્જાય છે એનું કારણ આપ શું માનો છો? અંદરનો જૂથવાદ અથવા તો હવે પ્રજાના પ્રશ્નોની ચિંતા? આ જયારે ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે એની પહેલા જો જેમના કામ થયા નથી એ ધારાસભ્યએ કદાચ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને કે વાત કરી હોત તો ઉકેલ આવવાની શક્યતામાં દેખાતી હતી. પરંતુ એક વસ્તુ સમજાતી નથી. કલેક્ટર, એસપી, ડીડીઓ અને કમિશનર અને કલેક્ટર આ બધા સાથે કામ નથી થતા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં 2017માં પણ વડોદરા વિસ્તારમાં આ પ્રકારે જ આક્ષેપ થયા હતા. સંકલન સમિતિની બેઠકમાં સૂચિ મંગાવવામાં આવતી હોય છે. એમાં ક્યાંક ધારાસભ્ય બનવું કામ બાકી છે, કેવું પ્રોગ્રેસમાં છે એ બધું કહેવામાં આવતું હતું. પરંતુ આમાં કઈ ખોટે ક્યાં કામ થયા નથી એનો કોઈ ફોટ પાડવામાં આવ્યો નથી.
અને શું કામ નથી થયા તો ધારાસભ્ય જાણે. બધા અધિકારીઓ ખરાબ છે એવું હોતું નથી. એકચ્યુઅલી એક કે બે અધિકારીઓ વાંધો હોઈ શકે એવું હું માનું છું. કારણ કે એક બે અધિકારીઓ સામે ઘણીવાર બીજા અન્ય જિલ્લાઓમાં પણ વિવાદ થતા હોય છે. પરંતુ વડોદરાનું પ્રકરણ આખું જુદું છે. શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ, કેતનભાઈ, અક્ષય પર અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ બધા ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારના છે અને આ બધાએ સાથે મળીને આ લેટર લખ્યો છે. પરંતુ ભાજપની સરકાર હોય, ભાજપના ધારાસભ્ય હોય અને અધિકારીઓ માનતા નથી. આ પ્રકારની જે વાત આવી છે તેથી લોકોમાં પણ આમ અનેક પ્રકારના તર્ક વિતર્ક થાય છે. કેમ કે વિકાસ થયો નથી એના ઉપર કઈ પ્રોબ્લેમ છે, ધારાસભ્યોના કોઈના ખુદના કામ થયા નથી એના માટેની આ વાત છે. પરંતુ આ વાત હજી બહાર આવી નથી કે કયા પ્રકારના કેવા કામ થયા નથી. અનેક જગ્યાએ અધિકારીઓ કામ નથી કરતા એવી પણ વાત સાચી હોય છે અને અધિકારીઓ પોતે મનમાની કરતા હોય છે એ રીતે પણ ઘણા બધા જિલ્લામાં વાત આવતી હોય છે. પરંતુ મને એ નથી સમજાતું કે બધા સામે એકી સાથે આક્ષેપ થયો અને બધા અધિકારીઓ કામ કરતા નથી, અધિકારીઓ કર્મચારી માટે પણ આક્ષેપ કરાયા છે. એ ગણિત કઈક નવું લાગે છે. જો ભૂતકાળમાં સીએમ સાથે મીટિંગ કરીને થોડો વાર્તાલાપ કર્યો કા પહેલા એમની સામે ફરિયાદ કરી હોત તો ઠીક છે. પણ 3 સવા 3 વર્ષ તો પૂરા થઈ ગયા ધારાસભ્ય પદના અને એકાએક 5 ધારાસભ્ય સંપીને આ પ્રકારના આક્ષેપ કરે છે એ હજી ગળે ઉતરતું નથી. અને જો આ પ્રકારના આક્ષેપ સાચા હોય તો અધિકારીઓ સામે પણ કડક હાથે કામ લઈને તપાસ કરાવવી જોઈએ અને લોકોના કામ ઝડપથી થાય એવી મુખ્યમંત્રીએ પણ સીધી સૂચના આપવી જોઈએ. જી બિલકુલ. રાજેન્દ્રભાઈ, હું આપની પાસે આવીશ. અધિકારીઓ માનતા નથી આ વાત આપે તમે કીધું કે કદાચ એમના કામ નહીં થયા હોય. હવે વાત ધારાસભ્યોની કરીએ. આપ શું માનો છો કે ગુજરાતમાં ધારાસભ્યો કેટલા સફળ નીવડ્યા છે કામ કરવામાં પ્રજા માટે? જો જ્યારે ચીમનભાઈ પટેલ આ ત્રણેય જે પ્રવક્તાએ વાત કરીને સાથે હું સંમત છું. ચીમનભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે એમની વહીવટ ઉપર જબરજસ્ત પકડ હતી. ફોન કરે એટલે કામ થઈ જાય. આમાં વહીવટી પકડનો પણ એક મોટો સવાલ છે. આપણે વડોદરાની જ વાત કરીએ છીએ. વડોદરાની અંદર જમીનના આપણે મીડિયાએ જ બતાવેલું છે. વડોદરાની અંદર જમીન એને કરવાના ભાવ બોલાતા હતા એક જમાનામાં. આ જે કલેક્ટર આવ્યા ડોક્ટર ધામેલિયા એમણે આવીને આ બધું બંધ કરી દીધું. તમને ખ્યાલ હોય તો આપણે એક વિડીયો પણ રિલીઝ કરેલો કે એક મામલતદાર કચેરીનો કલેક્ટર કચેરીનો એક માણસ બિલ્ડરની ઓફિસમાંથી કલેક્ટરે પકડેલો. તો અધિકારી ક્યાંક કડક હોય ને તો પણ ઘણાને પસંદ નથી આવતું. એટલે સવાલ સાહેબે હમણાં બહુ સરસ કહ્યું અશોકભાઈએ, ભાઈ કામનો પ્રકાર એમને જણાવ્યો ધારાસભ્યોએ. કાકા આ તો બહુ સીધી વાત છે. ભારતનો કોઈ બી નાગરિક એને મળેલા અધિકાર પ્રમાણે કોઈ પણ કચેરીમાં જઈને પોતાના કામ વિશે પૂછા કરી શકે છે. આ તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. એમણે સીએમને લખવું પડે કે ભાઈ અમારી આ ગટર થતી નથી, અમારી અહીંયા કુપોષણનું પ્રમાણ વધારે છે, અમારે અહીંયા માલ ન્યુટ્રિશન જોઈએ છે. પણ જો વ્યક્તિગત કામો હોય તો હવે કોઈ કલેક્ટર કરશે નહીં. કારણ કે રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરની ઘટના પછી આ તમામ કેડર અત્યારે ભયભીત છે. કારણ કે જ્યારે સત્તા હોય ત્યારે લોકો ફોન કરી કરીને કામ કરાવે, પણ જ્યારે નાવ ડૂબે ત્યારે બચાવવાની એમની કોઈ કેપેસિટી હોતી નથી. એટલે હું એવું સ્પષ્ટ માનું છું કે સરકારી અધિકારીઓ હવે નિયમથી વિરુદ્ધ જવા જશે નહીં. બદલી તો શું છે, રૈન બસેરા જેવું છે. ઘણા અધિકારી એવા છે કે એમનું પોટલું બાંધેલું તૈયાર જ હોય, અહીં નહીં વડોદરા નહીં તો સુરત ને, સુરત નહીં તો નવસારી. પણ હવે રાજકીય ઈશારે જે હુકમો થતા હતા એ નહીં થાય એનો સીધો પુરાવો સુરેન્દ્રનગરના કલેક્ટર છે. એ પોતે સાબરકાંઠા હતા, એમની કાર્યક્ષમતા બેનમૂન. એ સુરતમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે નખશીટ, અને સુરેન્દ્રનગરમાં આટલું બધું થયું તો એ કલેક્ટરની હેસિયત છે. ઉપર રેવન્યુ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, કમિશનરો. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે પ્રબોધેલી આ સેવા. હમણાં પ્રધાનમંત્રીને એક સલાહકારે કહ્યું કે આ છોકરાઓ ખોટા આઈએસ થવા માટે દોડે છે. હમણાં 2 દિવસ પહેલા જ, મને નામ ખ્યાલ નથી, પણ પ્રધાનમંત્રીના કોઈ સલાહકારે એમ કહ્યું કે હવે આ સેવા ઘસાઈ ગઈ છે. એનું રાજકીય પ્રભુત્વ એવું છે. હમણાં કાના બાટવા સાહેબે સરસ કહ્યું કે આમાં રાજકીય જૂથવાદ પણ હોય. કોઈને સીધો કરવાનો હોય, કોઈને અંકુશ કરવાનો હોય. વચ્ચે આપણે CR પાટીલ સાહેબની એક જોયેલી ક્લિપ કે ભાઈ તું બરાબર કામ કરતો નથી, અને ભાઈ પછી આપણા મંત્રી થયા ગુજરાત રાજ્યના. એટલે આમાં વડોદરાનું રાજકારણ એવું છે ને કે આ વહેણ બદલતું વડોદરું છે. અહીંયા નાનો ઇસ્ત્રી કરવાળો પણ મોદી સાહેબને ઓળખતો હોય છે. એટલે થોડાક વર્ષો પહેલા આવું એક જમીનનું સ્કેન્ડલ હતું કે કોઈએ સીધો પ્રધાનમંત્રીને ફોન કર્યો, કલેક્ટર બદલાઈ ગયા હતા. એટલે આ 5 ધારાસભ્યો ભલે એમની રીતે સાચા હશે, પણ વડોદરાના હાલ જે અધિકારીઓ છે
એ મારી દ્રષ્ટિએ હું 50 વર્ષથી આ લોકો આ તંત્રને હું જાણું છું, એમાં સારામાં સારા અધિકારીઓ અત્યારે જે ડીડીઓ બેન છે, કલેક્ટર, એ ખોટું નહીં જ કરે. ધારો કે તમે પોતે જશો ને તો પણ એ ખોટું નહીં કરે. એટલે આમના કામો શું છે, જો એ તદ્દન સાચા હોત 5 ધારાસભ્યો, તો એમણે લખવું જોઈએ મીડિયાને અથવા તો લેટર બોમ્બમાં કે મારું 1 2 3 4 5 6 કામ થયા નથી. અને જો પ્રજાના કામ ન થયા હોય તો 100% આ અધિકારીઓ કસૂરવાર કહેવાય. અને અત્યારે તો તમને કહું કે હવે મુખ્યમંત્રી કાર્યાલય અને ચીફ સેક્રેટરી હવે થોડીક તંત્ર ઉપર પકડની જરૂર છે. કારણ કે તમે એક અધિકારીને એમ કહો કે ભાઈ મારું કામ કરતો નહીં, તમે જાઓ કચેરીમાં નાગરિક તરીકે, તો સોમવારથી શુક્રવાર સુધી આમની મિટિંગો જ ચાલે છે. આપણે ઘણી વાર બૂમાબૂમ કરી, મુખ્યમંત્રીએ પણ કાગળ લખ્યો કે 1 કલાકથી વધારે મિટિંગ કરવી નહીં. તમારી અપીલો, તમારી મુદતો, એમાં આખું તંત્ર ક્યાંક ભયભીત થઈ ગયેલું હોય એવું મને લાગે છે. એટલે આ લેટર બોમ્બ જે ખરો એમના પ્રશ્નોની ખબર નથી, પણ આ અધિકારીઓને આ રીતે આટલા સારા અધિકારી, હમણાં જો વિવાદાસ્પદ હોત, વડોદરામાં વિવાદાસ્પદ પણ આવેલા છે તો આપણે ટીકા કરત, પણ આ ટીકા કરી શકાય એવો એક પણ અધિકારી નથી. જી બિલકુલ. કાનાભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ કે ગુજરાતના ધારાસભ્યોની સ્થિતિ જોવા જઈએ તો શું છે અત્યારે? આમ જોઈએ ને તો જે બહુમતી મળી છે સ્પષ્ટ એ બહુમતી પછી ધારાસભ્યોનું બહુ મહત્વ છે. સત્તાધારી પક્ષના ધારાસભ્યોને એટલું બધું મહત્વ ન રહે. ધારો કે આ 5 ધારાસભ્ય અથવા એમાં બીજા શહેરના બીજા 5 મળી જાય 10 થાય, અને આ બાજુથી બીજા કોઈ 5-15 ફરી જાય તો ફેર ન પડી પરિસ્થિતિ થઈ છે. એટલે ધારાસભ્યોનો કામ થતા નથી એ વાત સાચી છે, એમાં જરાય ખોટું નથી. ઘણા બધા ધારાસભ્યો, અમને અહીંથી સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા લોકો, ઘણા બધા મિત્રો કહેતા હોય કે હવે એ પહેલા જેવું નથી કે આપણે ફોન કરીને કામ થઈ જાય. એના માટે ચપ્પલ હસવા પડે છે, આવા શબ્દો ધારાસભ્ય પોતે વાપરે છે. એટલે પરિસ્થિતિ તો એવી છે કે કામ કોઈના નથી થતા. આમાં 2 વસ્તુ છે. મને એ છે રાજેન્દ્રભાઈની વાત ગમી કે, અને આ લોકોએ જે કહ્યું કે વિડીયો કોન્ફરન્સમાં વ્યસ્ત રહે છે, આ વાત બહુ સાચી છે. આપણે પત્રકાર તરીકે જોતા હોઈએ કે આપણો રિપોર્ટર ગયો હોય તો કહેતો હોય સાહેબ આજે સાહેબ વિડીયો કોન્ફરન્સમાં હતા, આમાં હતા, કોઈ માણસને કામ માટે ગયો તો એ બિચારો એ કહેતો હોય. તો આ પરિસ્થિતિ આખા રાજ્યની તમામ વહીવટી તંત્રની થઈ ગઈ છે. એ બધા આવા બધામાં વ્યસ્ત રહે છે. બીજો મુદ્દો છે ને એ જોવા જેવો છે કે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. ધારાસભ્યોનું કોઈ મહત્વ નથી, મિનિસ્ટર અથવા તો પછી જે કામ થાય ને જે એ કરવું એવું પણ છે. એટલે આ પરિસ્થિતિ થોડી ખરાબ થઈ રહી છે. ધારાસભ્ય એ ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એ સીધો લોકોના મતથી આવેલો માણસ છે અને એની વાત સાંભળવી જોઈએ. પણ હું એ વાતમાં નથી માનતો કે આ જે 5 મિત્રોએ જે ફરિયાદ કરી છે એ બધા બહુ સાચા છે અને અધિકારીઓ ખોટા છે, એ વાત માનવા હું તૈયાર એટલે નથી કે હું એવું માનું કે ધારાસભ્ય કોઈ દિવસ આ રાજકીય નેતાઓ પોતાનો સ્વાર્થ ન હોય તો કાંઈ ન કરે. આ થાય જ નહીં. એટલે એને પોતાના સ્વાર્થમાં જ વાંધો પડ્યો હોય અને એને 1-2 ના સ્વાર્થ તો આપણે ખબર છે. મેં તમને પેલા ફોનની ફાઇલો અટકાવવામાં આવી છે અને ફોને પેલા વિરુદ્ધના હારેલા માણસ થી સમસ્યા છે, ગાળો ખાય છે, એ બધાને ખબર છે કે આપણે આ ફોને બોલવા જેવું નથી, પણ જાણે તો બધાય છે. એટલે એ સ્થિતિમાં આ તો કામ કરાવવાની નીતિ છે. ધારાસભ્યોના કામ ન થતા એમ લોકોના કામ જ થતા, લોકોના કામ થઈ જાય છે એવું છે નહીં. એટલે પરિસ્થિતિ થોડી એટલું કેન્દ્રીકરણ આવી ગયું છે કે તમે ઉપર સુધી ન કરાવી શકતા, તમારું વાજબી કામ થાય નહીં. વાજબી કામ કરાવવા માટે પણ જો દબાણ કરવું પડતું હોય તો મુખ્યમંત્રીશ્રીએ આ જોવું પડે. જો આપણા મુખ્યમંત્રી બહુ સારા માણસ છે એવી છાપ ખરી, પણ વહીવટી તંત્ર ઉપર એમનો કાબુ નથી એ છાપ પણ છે જ, એ એમને ખબર હશે. અને ન હોય તો એમને જાણી જવું જોઈએ કે એમની એક એવી છાપ છે, એના જ પોતાના ધારાસભ્યો, એના જ મિનિસ્ટરો જે સાહેબ નો એટલો કંટ્રોલ નથી જે અગાઉના મુખ્યમંત્રીઓનો હતો. ચીમનભાઈની વાત કરી, ભાઈ અશોકભાઈ, નરેન્દ્રભાઈની તો આપણને ખબર છે કે એની ઈચ્છા વિના અધિકારી કરી ના શકે. આટલો બધો કંટ્રોલ જે હતો એ કંટ્રોલ હવે રહ્યો નથી. એટલે જે આ અવ્યવસ્થા થાય છે ને એ 2 કારણસર થાય છે. કંટ્રોલ છે ને એને બધું પોતાના હાથમાં લેવું છે, જે ઉપર મિનિસ્ટરો બેઠા છે એમને હાથમાં લેવું છે. આવું ન હોય. આ પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આ પરિસ્થિતિ માત્ર 5 ધારાસભ્યો માટે નહીં, બધા માટે ખરાબ. જી બિલકુલ. અશોકભાઈ, હું આપની પાસે આવીશ કે કદાચ એક ધારાસભ્યની વાત કરીએ કે કોઈ વિસ્તારનું ધારાસભ્ય, તો
તો મને નથી લાગતું કે છેવાડાનો વ્યક્તિ પણ એ ધારાસભ્યને સારી રીતે ઓળખતો હશે, તેમનો સ્વભાવ કેવો છે, કામ કઈ રીતે કરતા હશે, જાણતા હશે. અત્યારે માત્ર ધારાસભ્યો પાવરમાં આવવા માટે બનતા હોય ને તેવી પરિસ્થિતિ છે. તો એ મુદ્દાને આપને કઈ રીતે જોઈ રહ્યા છો ને ગુજરાતની જનતાએ આશા શું રાખવી? તમારી વાત સાચી છે. હવે ઘણા બધા રાજકારણીઓ ફક્ત ધારાસભ્ય કે સાંસદ થવા માટે જ જોડાતા હોય એવું લાગે છે, પરંતુ મૂળ વસ્તુ એ છે કે હવે ભાજપમાં ધારાસભ્યો કરતા અધિકારીઓની વધારે ઉપજે છે. કદાચ મારું એમ માનવું છે કે નરેન્દ્ર મોદી જ્યારે આપણે ત્યાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું વિઝન કદાચ એવું હોવું જોઈએ કે અધિકારીઓ, નેતાઓ કરતા અધિકારીઓ વધુ બુદ્ધિશાળી છે. આઈએએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓ સચિવાલયની આસપાસ એમને મળી રહ્યો અને ત્યારે તેમના થકી બહુ સારા વિકાસનું કામો કરી શકાય એવું એમને કદાચ વિઝન હોવું જોઈએ. પરંતુ એ મુદ્દો જ્યારે નીચે સુધી, ગામડા સુધી આવે છે ત્યારે અધિકારી થોડો શક્તિશાળી બની જાય એવો પણ અનુભવ છે. ઘણા અધિકારીઓ નથી સાંભળતા, એ વાત પણ સાચી છે. અને એને કારણે કેટલાક કામો અટવાતા હોય, અને ખાસ કામો, ફરી હું કહું છું કે ખાસ કામો અટવાઈ જાય એવું બની શકે છે. કારણ કે હવે ઘણા સુરેન્દ્રનગર અને તે પહેલા સુરતમાં પણ એક કલેક્ટર આ પ્રકારના જમીનના કામોમાં વિવાદમાં આવ્યા હતા અને એ પછી એમની પણ બદલી કરવામાં આવી હતી. એટલે અધિકારીઓ પણ હવે આવા ખાસ કામો કરવામાં રુચિ રાખતા નથી અને તેમણે કરવું પણ ન જોઈએ, એ સ્વાભાવિક વસ્તુ છે. તે સિવાય લોકોના જે કામો છે એમાં તો મહદ અંશે કામો થતા જ હોય છે, કારણ કે એની વારંવાર રજૂઆત થતી હોય. હવે તો ગવર્મેન્ટ પણ એટલી બધી ગ્રાન્ટો આપે છે કે એ કામો અટવાય એવી પરિસ્થિતિ પણ નથી. અને એ કારણે જ આપણે જોઈએ કે આ બધું થાય છે. પરંતુ ધારાસભ્યો કેટલા શક્તિશાળી છે એ બહુ મહત્વની વસ્તુ છે. આ નવસારી નજીક અત્યારે એક પૂર્ણા નદીનો બ્રિજ લગભગ 6-1 મહિનાથી બંધ છે અને એને કારણે આખો એક ચક્રાવો મારવો પડે છે. 6-7 કિલોમીટરનું અંતર વધારે કાપવું પડે છે. એને કારણે બે વસ્તુ થઈ છે. એક તો ભાડામાં વધારો થયો છે અને સમય વધારે જાય છે. પરંતુ એવું ધ્યાનમાં નથી આવ્યું કે એક પણ ધારાસભ્ય કે એક પણ સાંસદે આ અંગે રજૂઆત કરી કે ભાઈ આ પુલનું સમારકામ કરો અથવા તો નવા પુલો બનાવવા માટેની કામગીરી તે જ કરો. કહેવાનો મતલબ એ છે કે કદાચ આ બધા જનપ્રતિનિધિઓને પણ લોકોના કામો કરવામાં એટલો રસ નથી અને એને કારણે લોકોના કામો અટવાય છે અને એનો ભોગ ઘણી વખત અધિકારી બનતા હોય છે. અને આપણે એક પેનલિસ્ટે કીધું એમ આ અધિકારી પ્રામાણિક છે તો એવું બની શકે છે કે એમની પાસે કોઈક એવું કામ કરવામાં દબાણ હોય અને એ કામ ન કર્યું હોય ત્યારે આ વળતો પ્રહાર કરવાનો એક ઉપાય બની રહે છે. જી બિલકુલ. હિરેનભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ અહીં તમામ જે નિષ્ણાંતોએ જણાવ્યું, તમે પણ જણાવ્યું કે અધિકારીઓને કદાચ કામ નથી નીકળ્યા. તો હું આપને પૂછીશ કે ખાસ ગુજરાતની જનતાએ હવે આ ધારાસભ્યો પાસેથી આશા શું રાખવી, અથવા તો આશા રાખી છે તો તેને પ્રાપ્ત કરવા માટે કોઈ રસ્તો ખરા? ધારાસભ્ય પદ મેળવ્યા પછી લોકોના કામ કરવાથી ધારાસભ્યની ફરજમાં આવે છે. કેટલાક કામ એવા હોય છે કે આટીકુટી વાળા પણ હોતા હોય છે. ધારો કે ગટર કે પાણી કે એવા મોટા પ્રશ્ન હોય છે એ તો ધારાસભ્ય રજૂઆત કરીને કરાવવા પડતા હોય છે. ભૂતકાળમાં અપક્ષ ધારાસભ્યો પણ સરકારમાં કામો કરાવે છે. તેના દાખલા છે. ધારાસભ્યનું કેટલું વજન છે એ પણ અહીં અત્યારે જોવું જોઈએ. કેમ ઘણા ધારાસભ્યો નાના હોય કે મોટા કામ હોય એ તાત્કાલિક સરકારમાં અવારનવાર રજૂઆત કરીને કરાવતા હોય છે. ત્યારે લોકો અપેક્ષા એવી રાખતા હોય છે કે પોતાના વિસ્તાર કે પોતાના શહેરમાં સારા એવા પ્રોજેક્ટ આવે, સારા એવા કામ થાય. અને ઘણી વાર એવું બને છે કે સરકારે પ્રોજેક્ટ પાસ કરી દીધા હોય પછી કામ ધીમું ધીમું ચાલતું હોય ત્યારે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે બીજા કોઈ હોય એ એટલું બધું ધ્યાન નથી આપતા કે આ કામનો પ્રોજેક્ટ છે એની અવધિ 2 વર્ષની છે તો શા માટે 3 વર્ષ થઈ ગયા. આવી રીતે કેટલાક કામો શરૂ થયા પછી પણ વિલંબમાં હોય છે. માટે લોકોના કામ કરવા એ પ્રાથમિકતા છે. પરંતુ 5 ધારાસભ્યો જે રીતે રજૂઆત સીએમ ને કરી છે, આગામી દિવસોમાં વડોદરાના સ્થાનિક રાજકારણમાં પણ કંઈક અવનવું તમને જોવા મળે તો પણ નવાઈ નહીં. કારણ કે વડોદરામાં જે 4 અધિકારીઓ છે એમાંથી લગભગ અધિકારીઓ સારા હોવાની પણ છાપ ધરાવે છે. અને આ કામ ક્યાં નથી કર્યા અને બધા અધિકારીઓ ખરાબ છે અને કામ કરતા નથી, લોકોના કામો થતા નથી એવા આક્ષેપ થઈ રહ્યા છે. તે સામે પણ તપાસ કરવી જોઈએ. જામનગર સહિત કેટલાય જિલ્લામાં એવું બને છે કે નાના મોટા કામ પણ અમુક અધિકારીઓ વિલંબમાં મૂકતા હોય છે. એવું પણ બનતું હોય છે. પરંતુ લોકોના કામ કરવા માટે સરકાર મહાત્મા ગ્રાન્ટો પણ આપે છે. ઇવન સંકલનની બેઠકમાં આ કામોનું પ્રોગ્રેસ ચર્ચા પણ થતી હોય છે. ત્યારે વડોદરાનો પ્રશ્ન ખરેખર પેચીદો હોય એવું મને લાગે છે. અને મુખ્યમંત્રી સીધો રસ લઈને ક્યાં ક્યાં ખોટું થઈ રહ્યું છે અને આ કામ થતા નથી એવો આક્ષેપ છે. યોગ્ય તપાસ કરાવીને ઝડપથી વડોદરાનો સારો વિકાસ થાય અને ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં સારા કામ થઈ શકે અને નવા પ્રોજેક્ટ આવી શકે
એ માટેનું જે અત્યારે ધૂંધવાટ શરૂ થયો છે, રાજકીય ચક્રો ગતિમાન થયા છે, ચૂંટણીને તો હજી વાર છે, પરંતુ એકી સાથે સત્તા પક્ષના 5 ધારાસભ્યોએ જે રીતે લેટર બોમ્બ ફોડીને લોકોને જાગૃત કર્યા છે, તે સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક દિવસથી ચર્ચા પણ થઈ રહી છે. આશા છે કે મુખ્યમંત્રી આ બાબતમાં તાત્કાલિક કોઈ નિવેડો લાવી અને જે કોઈ કસૂરવાન હોય તેને સામે પગલા પણ લે અને લોકોના કામ ઝડપથી થાય તેવું આપણે સૌ ઈચ્છીએ. જી બિલકુલ. અંતમાં હું રાજેન્દ્રભાઈ આપને આવીશ અને ટૂંકમાં ખાલી પૂછીશ કે ગુજરાતના ધારાસભ્યોનો કેટલો વજન પડે છે સરકારમાં? જિસકે લાઠી ઉસકે ભેંસ. હમણાં સાહેબે જે વાત કરીને અનુસંધાનમાં કહું કે અઠવાડિયા પહેલા મુખ્યમંત્રી ઓફિસમાંથી એમના અગ્ર સચિવે એક પરિપત્ર બહાર પાડેલો કે ભાઈ કોઈ પણ સંસદ સભ્ય કે ધારાસભ્ય જે કંઈ કામ કરે એ જ કામ કરીને અમને જાણ કરવી. આટલો સ્પષ્ટ પરિપત્ર હોવા છતાં આ 5 ધારાસભ્યોએ જે હિંમત કરી છે એમની પાછળ તો મને તો કોઈ રાજકીય સુગંધ આવે છે અથવા તો ગંધ આવે છે. એટલે અધિકારીઓ પણ ધારો કે અત્યારે વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે સૌરાષ્ટ્રમાં, આખું તંત્ર ત્યાં છે. અહીં તમે કોઈ પણ કચેરીમાં જાઓ તો કે સાહેબ મોદી સાહેબ આવે છે ત્યાં ગયા. ઘણા તો જેમનો રોલ નથી એવા લોકો પણ હવે તમે ક્યાં પૂછવા જવાના કે ભાઈ કલેક્ટર કઈ મિટિંગમાં ગયા છે. એટલે સવાલ વહીવટી તંત્રની ગુંગળામણનો છે, પ્રજાના કામો નથી થતા એ પણ છે, બધા અધિકારીઓ ખરાબ છે એમ પણ નથી, વડોદરાના તો બેસ્ટ જ છે હાલ જે છે. આવા ફેરફાર થાય તો મારો આ અભિપ્રાય કાયમી નથી, પણ હાલ જે છે એ બેસ્ટ છે. અને બીજી વાત કહી દઉં કે પહેલા મુખ્યમંત્રી કે આ સાઇન કરી દો, એ હવે શક્ય નહીં બને, કારણ કે હવે તો આપણું સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે કે લોકો તુરંત, જો દિલ્હીની કંપનીએ સુરેન્દ્રનગરમાં ફરિયાદ કરી અને ગુજરાતની સરકાર સૂતી રહી, એટલે હવે આ બી બધા બુદ્ધિશાળી હોય છે આઈએસ ઓફિસરો, કામ કેવી રીતે ના કરવું એની કલા આ સનદી સેવા પાસેથી શીખવાની હોય. એટલે વડોદરાના ધારાસભ્યોએ જો એમના કામોનો પ્રકાર લખ્યો હોત તો બહુ મજા આવત, પણ એમને હિંમત કરી છે એટલે બીજા લોકો બી 2-4 દિવસમાં કરશે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાના બાટવાને પણ મને જોવા મળ્યા. ચાલો દર્શક મિત્રો, હાલ તો આ મુદ્દો ગરમાવામાં છે ને સરકાર કદાચ આ મુદ્દાને જરૂરથી વિચારશે ને તપાસ કરશે ને યોગ્ય કાર્યવાહી કરશે. આ આશા સાથે કાર્યક્રમની સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.